પ્રધાનમંત્રી અંગે અપમાનજનક ટિપ્પણી બાબતે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ થઈ ગયો છે। અમરેલી જિલ્લા ભાજપના મહામંત્રી મેહુલ ધોરાજીયાએ અમરેલી પોલીસમાં કેસ નોંધાવ્યો। અમરેલીના જૂના માર્કેટયાર્ડના કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખના પદગ્રહણ સમારોહનું આયોજન હતું, જેમાં મંચ પરથી અમરેલી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પીએમ અંગે જાહેરમાં અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો। સમગ્ર મુદ્દે ભાજપના મહામંત્રી મેહુલ ધોરાજીયાએ અમરેલી સિટી પોલીસ સ્ટેશનમાં વિરજી ઠુમ્મર વિરુદ્ધ જાણવાજોગ ફરિયાદ નોંધાવી છે। બીજી તરફ વિરજી ઠુમ્મરે પોતાના જીવ પર જોખમ હોવાની પોલીસને રજૂઆત કરી અને પોતાને તેમજ પરિવારને રક્ષણ આપવા માટે પણ માંગ કરી છે। સ્વાભાવિક છે, કોઈનો મારે અપમાનિત કરવા માટેનો ઈરાદો ન હોઈ શકે, પણ અમારો રોષ હતો અને જે પ્રકારનું એક સંમેલન હતું, 5000 લોકો ભેગા થયા વગર રૂપિયે, બસોના ભાડા સાથે નહીં, વગર રૂપિયે, એટલે એમનો જે રોષ હતો એ રોષ પડઘાવ પડાયો છે। કોઈનો પણ મારે અપમાનિત કરવા માટેનો ઈરાદો ન હતો, પણ મારા માટે દેશના અમરેલીના સાંસદ મને ચોર કીધો છે, મને લૂંટારો કીધો છે, હું ખેડૂતોની સબસિડી ખાઈ ગયો છે એવું કહ્યું છે, ત્યારે એમની સામે પણ બદનક્ષીનો દાવો કરવામાં મારું આજે ઘર અત્યારે સલામત નથી થયું, મારું કુટુંબ સલામત નથી, મારી દીકરી પણ જાહેર જીવનની આગેવાન છે। અમને રોજ ધમકીઓ અપાય છે અને જે રીતે ડબલ એન્જિનની સમગાળ ધમકાવીને દબાવીને અમારો અવાજ રૂંધવા માટેનો પ્રયાસ કરે છે, એનું એક પ્રતિબિંબ હતું। કોઈનું પણ અપમાન કરવા માટેનો ઈરાદો કોંગ્રેસના આગેવાન તરીકે અમારો હોઈ શકે જ નહીં, એવો કોઈ ઈરાદો નહોતો, પરંતુ જે લોકોમાં મુશ્કેલી છે, લોકોમાં જે રોષ છે, એ રોષ અત્યારે કદાચ આવી ગયો હોય એવું બની શકે। ગુજરાત હોય કે ભારત હોય, નરેન્દ્રભાઈના શાસનમાં સૌ લોકો સુરક્ષિત છે, એમાં કોઈ ઉપર કે જોખમ હોતું નથી। પોતાનો લોલો બચાવ કરવા માટે વિરજીભાઈ ખોટા આક્ષેપો પણ કરી રહ્યા છે અને હાર ભાળી ગયેલી કોંગ્રેસ ખોટા આક્ષેપો લઈને રોડ ઉપર નીકળી પડી છે। વિરજીભાઈને કોઈ ફોન કરીને ધમકી આપી તો એમનું નામ આપે, કોઈ એમને ઘેરે જઈને ધમકી આપી તો એમનું નામ આપે, ખોટી રીતે ખોટા આક્ષેપો કરી અને કાર્યકર્તાને દબાવવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે કે એમના વિરુદ્ધમાં કાર્યકર્તા કોઈ સ્ટેટમેન્ટ ના આપે, કાર્યકર્તા એમના વિશે કોઈ બોલે નહીં, એ માટે દબાવવાના પ્રયત્નો વિરજીભાઈ દ્વારા થઈ રહ્યા છે। આજે પોતે પોલીસ સ્ટેશને જઈને ખોટી રીતે અરજી આપી આવ્યા કે આટલા આગેવાનો એટલા કાર્યકર્તાઓ અમને દબાવવા માટે પ્રયત્ન કરીએ, પોતાનો જીવ જોખમમાં છે। આ તો ભારત દેશ છે, ગુજરાત છે, એમાં કોઈ વ્યક્તિ ક્યારેય અસુરક્ષિત હોતા